ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच अग्ने ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम् तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર દર્શાવી રહેલા છે મનુષ્યએ જીવન કેવી રીતે જીવવું જોઈએ કે જેના પરિણામે મૃત્યુ પછીની એની યાત્રા સુખદ રહે, ઉર્ધ્વગામી રહે। મનુષ્યના જીવનમાં જ આ પ્રમાણેની સંભાવના છે કે જે સ્થિતિમાં છે ત્યાંથી પોતાની સ્થિતિને વધારે ઉન્નત બનાવી શકે, વધારે
ઊર્ધ્વ બનાવી શકે. મનુષ્ય જીવનમાં જ એ સંભાવના છે કે જે પોતાના કર્મોમાં કંઈક સુધાર કરી શકે છે. અન્ય કોઈ યોનિમાં આ સંભાવના નથી, પણ મનુષ્ય યોનિમાં આ સંભાવના છે કે પોતાના જે કંઈ પણ કર્મો છે એમાં સુધારો કરી શકે, સારા કર્મોને એમાં ઉમેરી શકે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો મનુષ્યમાં જે સંભાવના પડેલી છે એનો ઉપયોગ કરતા આપણને ભગવાન કૃષ્ણ શીખવાડે છે. કહેશે કે તારામાં શક્તિ છે, તારામાં સામર્થ્ય છે, મૃત્યુને સુધાર તો આગળનું જીવન સુધરે, વર્તમાન જીવન સુધરે તો મૃત્યુ સુધરે. તો જે પણ શરૂઆત કરવાની છે એ અત્યારથી કરવાની છે. મરણ પછીની ગતિને સુધારવા માટે મરણ સુધી રાહ જોવાની જરૂર નથી. ભગવાન કહેશે જીવન સરખું જીવ તો તારું મૃત્યુ સરસ જ થવાનું છે અને પછીની ગતિ પણ સરસ થવાની છે. તો મૃત્યુ કે મૃત્યુ પછીની ગતિની ચિંતા કરવા કરતાં મનુષ્યએ અત્યારે વર્તમાનમાં એની પાસે જે સમય છે એનો જ ઉપયોગ કરવાની એણે ચિંતા કરવી જોઈએ. વર્તમાનમાં જે સમય છે એ હાથમાંથી સરી ન જાય અથવા તો એમાં કોઈક ખોટા કર્મ થઈ અને હું પાપનું ભાથું બાંધી ન લઉં એના માટે એણે સજાગ રહેવું જોઈએ. અને સાથે સાથે જાગૃતિપૂર્વક સત્કર્મો કરવા માટે, પુણ્યનું ભાથું બાંધવા માટે પણ એણે હંમેશા તત્પર રહેવું જોઈએ. તો અહીંયા ભગવાન મૃત્યુ પછીની ગતિની વાત કરે છે. સ્વરૂપ જેણે જાણી લીધું એના માટે કોઈ ગતિ નથી, એના માટે અત્રૈવ પ્રાણા સમવલીયંતે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ જેને હજુ પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું નથી, પામ્યું નથી, એવા કર્મીઓ કે એવા ઉપાસકો જે છે એ કઈ ગતિને પ્રાપ્ત કરે છે એનું નિરૂપણ ભગવાને આ શ્લોકોમાં કર્યું. સીધા સાદા શબ્દોમાં જોઈએ તો જે નિષ્કામ પુણ્ય પ્રાપ્ત કરે છે એની આ શુક્લ માર્ગે ગતિ થઈ અને એ બ્રહ્મલોકને પામે છે. જે સકામ પુણ્ય કરે છે એની ધૂમ્ર માર્ગે ગતિ થાય છે અને ઉચ્ચ લોકને પ્રાપ્ત કરે છે. પરંતુ ફેર એટલો છે, નિષ્કામતા અને વૈરાગ્ય પૂર્વક કર્મ ઉપાસના કરવાથી બ્રહ્મલોકને પામે, પછી એને પાછા આવવા પણ રહેતું નથી. જ્યારે સકામ પુણ્યનો માર્ગ એ આવાગમનનો માર્ગ છે. એકવાર ઉર્ધ્વલોકમાં ગયા પછી ફરી પાછું ક્ષીણે પુણ્ય એને મર્ત્યલોકની પ્રાપ્તિ થાય છે. તો નિષ્કામ પુણ્યથી બ્રહ્મલોક પ્રાપ્તિ અને અંતે એ ક્રમ મુક્તિથી મોક્ષને પામે છે. સકામ પુણ્ય એ આવાગમનનો માર્ગ છે. જવું, આવવું, ઉર્ધ્વલોકમાં જવું, ફરી અધોલોકમાં આવવું, આ આવાગમનનો માર્ગ છે. અને પાપ કર્મનું ભાથું બાંધવું કે માત્ર ભોગ વિલાસમય જીવન જીવવું એ અધોગતિનો માર્ગ છે. એટલે કે મનુષ્ય જ્યાં છે એના કરતાં પણ નિમ્ન યોનિને અથવા તો નિમ્ન લોકને એ પ્રાપ્ત કરે છે. એને શાસ્ત્રમાં તૃતીય પંથા કહેવામાં આવે છે, જેને કહે છે જાયસ્વ મ્રિયસ્વ. એ ત્રીજો માર્ગ કેવો છે? જન્મો અને મરો. ક્યાં? તો કે અહીંયા ને અહીંયા જ. જન્મ પામ્યા, થોડું જીવ્યા, મૃત્યુ પામ્યા, ફરી જન્મ પામ્યા, થોડું જીવ્યા, ફરી મૃત્યુ પામ્યા. એનો અર્થ એ ગતિ અહીંની ને અહીંની જ ગતિ છે. એમાં ક્યાંય ઉર્ધ્વલોક પ્રાપ્તિની વાત નથી કે પોતાના કર્મમાં કંઈ સુધારો કરવાની વાત નથી, બલકે જ્યાં છે એના કરતાં પણ મનુષ્ય નીચે ઉતરે છે. તો આ રીતે આ ત્રણ માર્ગ છે. અધોગતિ એટલે કે નર્કની પ્રાપ્તિ અથવા તો અધો યોનિની પ્રાપ્તિ. તો એક શ્રેય માર્ગ છે, એક પ્રેય માર્ગ છે અને ત્રીજો એ અધોગતિનો માર્ગ છે. શ્રેય માર્ગ જ
નિષ્કામ પુણ્યનો માર્ગ કે જેના દ્વારા એ ઉર્ધ્વલોકને બ્રહ્મલોકને પામે છે. સકામ પુણ્યનો માર્ગ એ જ પ્રિય માર્ગ કે જેમાં એ પુણ્ય કરે છે અને એ પુણ્યને ઉર્ધ્વલોકના ભોગ ભોગવવામાં વાપરે છે. તો એ આવાગમનનો માર્ગ છે, પ્રેયનો માર્ગ છે, સંસાર ગતિ અંતર્ગત જ છે. અને ત્રીજો માર્ગ પાપ માર્ગ કે જે અધોગતિ કરાવે છે, એ નર્કની પ્રાપ્તિ કરાવે છે કે જેમાં કોઈ આગળ વધવાપણું છે નહીં. તો આ જ માર્ગને ભગવાને અહીંયા દર્શાવ્યો, બે માર્ગ બતાવ્યા અને હવે એ માર્ગનો જ જે એમણે નિરૂપણ કર્યું એનો ઉપસંહાર ભગવાન આ અધ્યાયમાં કરી રહેલા છે. સમગ્ર જે વાત કરવામાં આવી એને ફરી ભગવાન સંક્ષેપમાં દર્શાવે છે આગળના શ્લોકમાં. શુક્લ કૃષ્ણે ગતિ હેતે જગત શાશ્વતે મતે એકયાયાત્યનાવૃત્તિમ અન્યયા વર્તતે પુનઃ. એતે શુક્લ કૃષ્ણે ગતિ. ભગવાન બે ગતિની જ વાત કરે છે, ત્રીજી ગતિને અહીંયા ભગવાન કહેતા નથી, કારણ કે ભગવાનને એટલું સ્પષ્ટ છે આ બે ગતિએ ચાલનારા જ ગીતાજીનું શ્રવણ કરશે. પાપ માર્ગે જનારો જે છે એ ક્યાં ગીતાજી શ્રવણ કરવા આવવાનો છે કે સમજવા આવવાનો છે. માટે ભગવાન બે માર્ગ જ બતાવી રહેલા છે. જે પુણ્યશાળી છે એના માટે જ ભગવાન વાત કરી રહેલા છે. પછી એની પાસે નિષ્કામ પુણ્ય હોય કે સકામ પુણ્ય હોય એ વાત અલગ છે, પરંતુ બંને પુણ્યશાળી જીવો જે છે એની ભગવાન વાત કરે છે. એ તે શુક્લ કૃષ્ણે ગતિ. આ બે પ્રકારની સાધકોની ગતિ છે, કર્મીઓની, ઉપાસકોની, ઓમકાર ઉપાસકોની, અથવા તો જેને જ્ઞાન થવાનું, આત્મ સ્વરૂપનું જ્ઞાન થવાનું બાકી રહી ગયેલું છે એવી વ્યક્તિઓને માટે આ બે પ્રકારની ગતિ છે. અને ગતિને ભગવાન નામ આપે છે શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ. શુક્લ એટલે શ્વેત સફેદ અને કૃષ્ણ એટલે કાળું, બ્લેક એન્ડ વ્હાઇટ પહેલેથી આવે છે, બરાબર ને. ભગવાન પણ એ જ શબ્દ વાપરે છે કે આ બંને ગતિ છે. કેવી ગતિ છે? ભગવાન કહે છે શાશ્વતે મતે. આ શાશ્વત ગતિ છે, આ જ નિત્ય ગતિ છે. સિવાય કે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે તો જ એ આ ગતિમાંથી મુક્ત થાય. બાકી દરેક સાધક પુણ્યનો ભાગી જે છે એ આ ગતિને પ્રાપ્ત કરે છે. કઈ ગતિ? શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ. આપણે જાણીએ છીએ કે આપણી પરંપરામાં કાલને અનેક વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં સંવત્સર વર્ષને જોઈએ તો વર્ષને પણ બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. માસ મહિના જે છે એને પણ બે વિભાગમાં વહેંચ્યા, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એટલું જ નહીં, જે એક 24 કલાકનો સમય એને પણ બે વિભાગમાં વહેંચ્યા, દિવસ અને રાત્રિ. અહીંયા તમે જોશો તો દિવસ, શુક્લ પક્ષ અને ઉત્તરાયણ આ બધું જ જે છે કેવું છે? પ્રકાશમય છે. બીજી બાજુ રાત્રિ, કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયન આ જે આખો માર્ગ જે છે એ અંધકાર અજ્ઞાનનો માર્ગ છે. અને આ બે માર્ગે જ મનુષ્ય ગતિ કરે છે. તો ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે આ જે શુક્લ અને કૃષ્ણ ગતિ, એમાંથી શુક્લ ગતિ જે છે એ ઉજ્જવલ ગતિ છે, કારણ કે એ માર્ગે મનુષ્ય આગળ વધી અને અંતે મોક્ષના દ્વાર સુધી પહોંચી જાય છે.
અને કૃષ્ણ ગતિ જે છે એ અવિવેક કે અંધકારની ગતિ છે એવું એટલા માટે કહ્યું કે ત્યાંથી મનુષ્ય આગળ જતો નથી, પરંતુ ફરી ફરી એ સંસારમાં આવાગમન કરતો રહેશે. તો સંસારમાં જે રાખનાર મને હોય એ સ્વાભાવિક જ નિકૃષ્ટ કહેવામાં આવે, અને જે મોક્ષના દ્વાર સુધી પહોંચાડનાર હોય એને ઉત્કૃષ્ટ ગણવામાં આવે. તો જે ઉત્તરાયણ માર્ગ શુક્લ પક્ષ કે દિવસે જેની ગતિ થાય છે, ભગવાન કહેશે કે એ ઉર્ધ્વલોકને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે યાદ રાખવાનું કે આ જે કાલ વિભાગ દર્શાવવામાં આવ્યા છે એ કાલ વિભાગને જડતાપૂર્વક પકડી રાખવામાં આવતા નથી. નહીં તો આપણને પ્રશ્ન થાય કે શુભ કર્મ કરનારો દક્ષિણાયનમાં કૃષ્ણ પક્ષમાં અને રાત્રિના સમયે મૃત્યુ પામ્યો તો એ ક્યાં જવાનો? તો માત્ર કાલ નિર્ણાયક નથી. એ કદાચ શુભ કર્મ કરનારો પણ જો રાત્રે કૃષ્ણ પક્ષમાં કે દક્ષિણાયનમાં મૃત્યુ પામે તો પણ આપણા શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલું છે કે એ માર્ગના તે અભિમાની દેવતાઓ જે છે એ જીવને સ્વીકાર કરી અને ઉત્તરાયણના દેવતાઓને એ સોંપી દેશે કે આ કોનો માલ છે, આ તમારા ક્ષેત્રમાં છે, અમારે એને ગ્રહણ કરવાનું નથી, એ અમારા માટે નથી, આ આપના માટે છે ને આપના રસ્તે લઈ જવાનો છે. તો ક્યારે પ્રારબ્ધ સમાપ્ત થયું અને ક્યારે જીવને આગળ ગતિ કરવાનું થાય એ દરેકનો અલગ અલગ સમય છે. નહીં તો બધા જ ઉત્તરાયણમાં જ મૃત્યુ પામે તો દક્ષિણાયનમાં યમરાજા કરે શું? બિચારા સાવ નવરા થઈ જાય, બરાબર ને? તો જે જન્મ મૃત્યુનું ચક્ર જે છે એ તો સતત ચાલ્યા કરે છે. દેવતાઓ જે છે એ જીવની આગળની ગતિને સંભાળી લે છે. જ્યારે પણ જીવ અહીંયાથી ઉર્ધ્વગમન કરે તો એનું સ્વાગત કરવા માટે દેવતાઓ તૈયાર હોય છે. ઉપનિષદમાં નિરૂપણ આવે છે, અપ્સરાઓ એનું સ્વાગત કરવા તૈયાર હોય છે અને એને લઈ જાય છે, એહી એહી આવો આવો કરી અને એનું સ્વાગત કરે છે. પધારો પધારો, આ માર્ગ આપના માટે પ્રશસ્ત છે, આ બધું આપના માટે આપવામાં આવે છે, તમે પુણ્યના ભાગી છો, તમારા પુણ્યના પ્રતાપે તમને આ બધું પ્રદાન કરવામાં આવે છે. પધારો પધારો એહી એહી કરી અને એને લઈ જાય છે. શાસ્ત્ર આ બધું નિરૂપણ કરે છે એટલા માટે એમાં શંકા કરવાને કોઈ સ્થાન નથી. એવું જરૂરી નથી કે મને દેખાય એટલું જગત જ સાચું. ઘણા બધા આજકાલ એવી રીતે કહેતા હોય છે કે સ્વર્ગ નરક જેવું કંઈ છે નહીં, જે છે તે બધું ક્યાં છે? અહીંયા જ છે. અહીંયા આપણે એટલો વિવેક કરવો જોઈએ કે જ્યારે આપણે કહીએ છીએ કે સ્વર્ગ નરક જેવું કંઈ છે નહીં તો એને આપણે એક તરફ જ નિશ્ચય આપી દઈએ એ યોગ્ય કહેવાય નહીં. તમે જોયા નથી માટે નથી એવું કહેવાનું કોઈ કારણ નથી. છે એવું કહેવા માટે તમારી પાસે કોઈ કારણ નથી તો નથી એવું કહેવા માટે પણ કોઈ કારણ નથી. ક્યાં તમે સિદ્ધ કરી દીધું, આખું બ્રહ્માંડ તમે ફર્યાવ્યા કે તમે કહી દો કે સ્વર્ગ નર્ક જેવું કંઈ છે નહીં? સૂર્ય ચંદ્ર ગેલેક્સી આ બધું દેખાય છે, એની પાછળ શું છે એ ખબર નથી, તો સ્વર્ગ નર્ક ના દેખાય માટે નથી એવું કહી દેવા માટે કોઈ કારણ નથી. જીવની શક્તિ કેટલી? બહુ જ અલ્પ શક્તિ છે, સામાન્ય શક્તિ છે, અને એના આધારે નિર્ણય આપતો ફરે તો એ દુસ્સાહસ જ ગણવામાં આવે. શાસ્ત્ર જ પ્રમાણ છે, જે પરોક્ષ વિષય છે, પુનર્જન્મ, સ્વર્ગ નર્ક, ઈશ્વર, આ બધાના સંદર્ભમાં વેદ શાસ્ત્ર પ્રમાણ છે. અને જ્યારે શાસ્ત્ર આ ગતિઓનું નિરૂપણ કરે છે, ભગવાન પણ સ્વયં અહીંયા કહે છે ગહના કર્મણો ગતિ. આ કર્મની ગતિ કેવી છે? અત્યંત ગહન ગતિ છે. કોઈ જીવ એને પામી શકવાનો નથી, સમજી શકવાનો નથી. કરોડો અબજો અનંત જીવ છે, એ ક્યારે ક્યાં ગતિ કરે, પોતાના કર્મને ભોગવવા માટે એ ક્યાં પહોંચશે, કેવી યોની ધારણ કરશે, એ કોઈ એક જીવ ક્યારેય પણ જાણી શકતો નથી. તો જે કંઈ પણ પરોક્ષ વિષયની વાત કરવામાં આવે છે, પરોક્ષ વિષયનો અર્થ છે જે ક્યારેય પણ મારી ઇન્દ્રિયનો વિષય બને નહીં. ધર્માધર્મ, પુણ્ય પાપ, આ બધા જ પરોક્ષ વિષય છે.
પુણ્ય શું છે, પાપ શું છે, કોઈ ઇન્દ્રિયથી તમે જાણી શકો છો? એ કોઈ ઇન્દ્રિયથી જાણી શકાય નહીં, જોઈ શકાય નહીં. જે વસ્તુ જોઈ ના શકાય એ નથી, એ પ્રમાણે આપણે કહી શકીએ નહીં. દુઃખ કોણે જોયેલું છે? કોઈએ જોયું છે? તો પછી કોઈ કહેશો કે દુઃખ જેવું કંઈ છે નહીં. દુઃખ જોયું નથી, પણ એ છે કે નહીં? દુઃખ લાલ હોય, લીલું હોય, કાળું હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય, કંઈ કહી શકશો? એની ગંધ હોય, સુગંધ હોય, એ કઠોર હોય, મૃદુ હોય. કઈ ઇન્દ્રિયથી તમે દુઃખને જુઓ છો? જોઈ તો નથી શકતા, તો નથી એવું કહેશો? હા, બલકી કોઈ દુઃખી થતો હોય ને આપણે કહીએ ને કે શું તું ખાલી ખાલી દુઃખી થાય, તો કે મને ખબર પડે. હે ને, તને શું ખબર પડે? ઘાયલ કી ગત ઘાયલ જાણે. હે ને, તો દુઃખ બધા જાણે છે, દુઃખ જોતા નથી અને છતાં પણ એના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તમે કહેશો કે ના ના, દુઃખ અંદર તો અનુભવાય છે ને, ભલે બહાર નહીં પણ અંદર તો કચકચ કચકચ કંઈક થાય છે. સારું, આપણી જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિય પણ અતિન્દ્રિય છે. જે પણ ઇન્દ્રિયો આપણી જે છે એ ઇન્દ્રિયનું સ્વરૂપ પણ અતિન્દ્રિય છે. એટલે કે ઇન્દ્રિયનું જ્ઞાન ઇન્દ્રિયથી થતું નથી. ચક્ષુર ઇન્દ્રિય કોણે જોયેલી છે? તમે કહેશો આ છે ને, એ ચક્ષુર ઇન્દ્રિય નથી. એ ચક્ષુર ઇન્દ્રિયને ફંક્શન કરવા માટેનું સ્થાન માત્ર છે, એટલે એને ગોલક કહેવામાં આવે છે. બાકી ચક્ષુર ઇન્દ્રિય સ્વયં અતિન્દ્રિય છે. કોઈ આંખથી આંખને જોઈ શકાતી નથી. તમે કહેશો કે ના, અરીસામાં તો હું મારી આંખને જોઉં જ છું. અરીસામાં તમે તમારી આંખ જે ગોલક છે એને જ માત્ર જુઓ છો. ચક્ષુર ઇન્દ્રિયને ઇન્દ્રિય એક શક્તિ છે, એને તમે જોતા નથી. કે શ્રોત્રેન્દ્રિય એ પણ અતિન્દ્રિય જ છે. શ્રોત્રેન્દ્રિય જે છે શબ્દ સાંભળવાની શક્તિ છે. કોણે જોયેલી છે? કોઈને ખ્યાલ નથી. તમે કહો ના કાન છે ને, તો કાન કે શ્રોત્રેન્દ્રિય નથી. જે બેરા હોય એને કાન હોય કે નહીં? હા, એટલા માટે જ આપણને ખબર ના પડે. કે આપણે કંઈક પૂછીએ ને જવાબ મળે ત્યારે ખબર પડે કે આમાં કંઈક ગરબડ છે. અને કંઈ શાક લેવા જાઓ છો? ના ના, શાક લેવા જ જઉં છું. તો ખબર પડે કે કંઈક આમાં ખૂટે છે. તો શ્રવણેન્દ્રિય જે છે, શ્રોત્રેન્દ્રિય જે છે એ અતિન્દ્રિય છે. કોઈ ઇન્દ્રિયથી એનું ભાન થતું નથી. છતાં પણ ઇન્દ્રિયનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. દેખાતું નથી અને છતાં પણ સ્વીકારીએ છીએ. તો ઘણી બધી એવી વસ્તુ છે કે જે મનુષ્યની ઇન્દ્રિયોની બહારની છે. એવી જ રીતે ધર્માધર્મ, પૂર્વજન્મ, પુનર્જન્મ, ઈશ્વર, સ્વર્ગ, નરક, આ બધા પરોક્ષ વિષય છે. એ ક્યારેય પણ મનુષ્યની ઇન્દ્રિયનો વિષય બને નહીં. અને માટે જ એ બાબતમાં પ્રમાણ માત્ર શાસ્ત્ર છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. ભગવાન 16મા અધ્યાયમાં અર્જુનને કહે છે શું કરણીય છે, શું કરણીય નથી, એ બધી પરોક્ષ જે વિષયો જે છે એના સંદર્ભમાં શાસ્ત્રમ પ્રમાણમ, વેદ શાસ્ત્ર જ માત્ર પ્રમાણ છે. એ જે નિર્ણય આપે એને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લેવો પડે. પરોક્ષ વિષયના સંદર્ભમાં શાસ્ત્ર જે કે તેને શ્રદ્ધાપૂર્વક મારે સ્વીકારવું રહ્યું. પ્રત્યક્ષ વિષય હોય, ઇન્દ્રિયનો વિષય હોય, ત્યાં મારે શાસ્ત્ર જે કે એને શ્રદ્ધા રાખી આંખો બંધ કરીને સ્વીકારી લેવાની જરૂર નહીં. ત્યાં મારો પોતાનો અનુભવ જે છે એનાથી હું નિર્ણય કરી શકું. અને મારા અનુભવથી, ઇન્દ્રિય જ્ઞાનથી જો શાસ્ત્ર વિરુદ્ધ કે તો પણ હું એનો સ્વીકાર કરી શકું નહીં. જેમ દ્રષ્ટાંત અનેકવાર આપવામાં આવે છે. વેદ શાસ્ત્ર કે અગ્નિ ઠંડો છે, આ વાક્ય વેદ વચન હોય તો પણ હું સ્વીકાર કરી શકું? અગ્નિ ઠંડો છે, વેદ વચન છે, માટે માની લેવું જોઈએ. કોઈ માનશે? કોઈ માનવાનું નથી. શા માટે? કારણ કે
અગ્નિનું સ્વરૂપ એ મારી ઇન્દ્રિયથી ગમ્ય છે, મારા અનુભવથી ગમ્ય છે, એ પ્રત્યક્ષ વિષય છે. તો પ્રત્યક્ષ વિષયના સંદર્ભમાં મારે માનવાની જરૂર નહીં, પણ જે પરોક્ષ વિષય જે મારા ક્ષેત્રથી બહારનું છે ત્યાં મારે શાસ્ત્રનો સ્વીકાર કરવો જ રહ્યો. માટે ભગવાન અહીંયા જે વાત કરે છે શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ, એ બધાના સંદર્ભમાં જે શાસ્ત્ર કહેશે, ભગવાન કહેશે, એને શ્રદ્ધા રાખી અને મારે માનવું રહ્યું. હા, જે કહેશે એના સંદર્ભમાં હું વિચાર કરી એને અનુરૂપ હું કોઈ લોજિક એમાં રાખી શકું, શોધી શકું, યુક્તિ શોધી શકું, પરંતુ એનો હું નિષેધ ક્યારેય પણ કરી શકું નહીં. મરણોત્તર ગતિ એ જીવના જ્ઞાનથી બહારનું ક્ષેત્ર છે. અને દરેક જાણે છે સ્વજનનું મૃત્યુ થયું, સામે જ છે, ક્ષણ પહેલા સામે હતા અને ક્ષણ પછી એ ક્યાં છે કંઈ ખબર પડતી નથી. મૃતદેહ પડેલો છે પણ એ ક્યાં ગયા, શું થયું, કોણ કહી શકે છે? જે ગયો એ પણ આવીને કહેવાનો નથી અને જે છે એ જાણી શકવાનો નથી કે શું થયું. ક્યારેય કોઈના વિશે કંઈ જાણી શકાતું નથી. તો આ રીતે આ મરણોત્તર ગતિ એ પણ એવો વિષય છે કે જે પરોક્ષ વિષય છે. જીવની બુદ્ધિ ત્યાં કામ કરતી નથી અને જ્યાં મારી બુદ્ધિ કામ ન કરે ત્યાં શાસ્ત્રની બુદ્ધિથી મારે કામ લેવું જોઈએ, એમાં મારે શ્રદ્ધા રાખવી જોઈએ. તો ભગવાન અહીંયા જે કહે છે શુક્લ ગતિ, કૃષ્ણ ગતિ, ઉર્ધ્વલોકની પ્રાપ્તિ, આ બધું ભગવાનના શબ્દ, વેદ શબ્દ એ બધા એમાં પ્રમાણ છે. કહેશે કે આ બંને શાશ્વતે મતે, આ સંસારની આ શાશ્વત ગતિ છે. જીવો સતત એ ગતિને પ્રાપ્ત કરી રહેલા છે. જે પણ પુણ્યશાળી છે, કર્મયોગી છે, ઉપાસક છે, એ દરેક જીવ મૃત્યુ પછી આમાંની ગતિને પ્રાપ્ત કરે છે. અને બંને ગતિ કેવી છે આગળ પણ ભગવાને કહેલું હતું, અહીંયા પણ કહેશે એકયા યાતિ અનાવૃત્તિમ અન્યયા આવર્તતે પુનઃ. એક ગતિથી અનાવૃત્તિમ યાતિ, બ્રહ્મલોકને પ્રાપ્ત કરનાર, નિષ્કામ પુણ્યથી બ્રહ્મલોકને પ્રાપ્ત કરનાર, અંતે કલ્પના અંતે બ્રહ્માજી સાથે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને મુક્ત થઈ જાય છે. માટે ફરી એને સંસારમાં આવવાપણું રહેતું નથી. અનાવૃત્તિમ, ન આવૃત્તિમ અનાવૃત્તિમ, તો એ અનાવૃત્તિને પ્રાપ્ત કરે છે. અન્યયા આવર્તતે પુનઃ, અને બીજી જે કૃષ્ણ ગતિ જે છે એનાથી એ પુનઃ આવર્તતે, ફરી પાછો એ આવે છે મર્ત્યલોકમાં, ફરી એ જન્મને ધારણ કરે છે. આ ગતિઓની વાત કર્યા પછી ભગવાન હવે અર્જુનને ઉપદેશ આપે છે કે અર્જુન, આ ગતિઓ વિશે જાણ્યા પછી તારે શું કરવાનું એ ભગવાન દર્શાવે છે. નૈતે શ્રુતિ પાર્થ જાનન યોગી મુહ્યતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. ભગવાનનો ઉપદેશ છે, હે અર્જુન, યોગયુક્તો ભવ. આ બધું જાણીને અંતે તારે કેવું થવાનું છે? યોગથી યુક્ત થવાનું છે. કારણ કે એ તે શ્રુતિ જાનન, શ્રુતિ એટલે કે માર્ગ,
શ્રુતિ શ્રુતિ દ્વિવચન છે. આ બંને માર્ગને જાણીને એતે શ્રુતિ જાનન કશ્ચન યોગી ન મુહ્યતિ. કોઈ યોગી પુરુષ, વિવેકી પુરુષ ક્યારે પણ મોહને પ્રાપ્ત થતો નથી. તસ્માદ સર્વેષુ કાલેષુ, માટે હે અર્જુન, સર્વ કાળમાં તું યોગથી યુક્ત બની રહે. તો આ બે ગતિના સંદર્ભમાં જેને જાણ્યું, એ સંદર્ભનો જેણે વિવેક કર્યો, વિચાર કર્યો, ખબર પડી કે આ માર્ગે જવાથી અહીંયા પહોંચાય છે અને આ માર્ગે જવાથી અહીંયા પહોંચાય છે, તો વિવેકી પુરુષ કયો માર્ગ લેવાનો? ઉર્ધ્વ ગતિ, બરાબર ને? સૂર્ય ગતિ, શુક્લ ગતિ, ઉત્તરાયણ ગતિ. એનો અર્થ વિવેક કરી અને આ યોગી જે છે, યોગીનો અર્થ જ જે વિવેકી છે, જે સંયમી છે, એવો પુરુષ જ્યારે આ બંને માર્ગને જાણે છે તો એ ક્યારેય પણ આવાગમનના માર્ગને પસંદ કરતો નથી. આવાગમનનો માર્ગ એટલે કૃષ્ણ ગતિ, કે જ્યાં કંઈક પ્રાપ્ત કરી અને ફરી પાછું આવવાનું રહે. એનો અર્થ સકામ માર્ગને એ ક્યારેય પણ પસંદ નહીં કરે, કારણ કે એ જાણે છે કે સકામનો માર્ગ જે છે એ કેવો છે? સંસાર માર્ગ છે. કામનાઓ રાખીને જ જીવન જીવવું એ ફરી ફરીને સંસાર પ્રાપ્તિનો માર્ગ છે. કંઈ પણ કરવું અને તરત હિસાબ લગાવવું, કંઈક કરવું અને હિસાબ લગાવવું, તો એ કામના પૂર્ણ જીવન છે. વ્યવહારમાં જેમ સોદા કરતા રહીએ એવી રીતે અધ્યાત્મમાં પણ હંમેશા સોદાબાજી ચાલતી રહે તો એ ફરી ફરીને કોને પ્રાપ્ત કરાવે? સંસારને જ પ્રાપ્ત કરાવે. મંદિરના પગથિયા ચડીને માથું નમાવતા પહેલા નક્કી થઈ જાય કે માથું નમાવવાના બદલામાં શું માગવું છે. હનુમાન ચાલીસાનો પાઠ કરું એની પહેલા નક્કી હોય કે આ હું શેના માટે કરું છું. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ શેના માટે કરું છું. એટલે ઘણા બધા મને પ્રશ્ન પૂછતા હોય કે મહાત્મ્યનો પાઠ કરવો પડે કે નહીં? કારણ કે એને શંકા હોય કે જો મહાત્મ્ય નહીં વાંચું તો હું જે ઈચ્છાથી પાઠ કરું છું એ મારી ઈચ્છા પૂરી નહીં થાય, અને ટાઈમ તો બહુ ઓછો હોય, માટે એમ થાય કે આટલું કરીએ મહાત્મ્ય ન વાંચીએ તો ચાલે કે નહીં? કારણ કે હનુમાન ચાલીસા પણ નાતા જ કરવાના હોય, બરાબર? બહાર નીકળે એ પહેલા પૂરા થઈ જવા જોઈએ. સમય જ ક્યાં છે એટલો બધો કે જેથી કરીને હનુમાનજીની સામે બેસવું, એને રીઝાવવું, પ્રાર્થના કરું અને પછી હનુમાન ચાલીસા ચાલુ કરું, એટલો બધો સમય ક્યાં? બીજું ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. તો જેવી રીતે જીવનમાં આપણે જે કંઈ પણ કરીએ છીએ વ્યવહારમાં, ત્યાં હંમેશા કંઈક ને કંઈક હિસાબ રાખીએ છીએ. અને એ જે આપણી વૃત્તિ જે છે એ વૃત્તિ અધ્યાત્મ ક્ષેત્રમાં, ભક્તિના ક્ષેત્રમાં પણ હંમેશા ચાલુ રહેશે. કંઈ પણ ઈચ્છા રાખ્યા વગર કંઈ થઈ શકે આ વસ્તુ મનુષ્યને બહુ જ મુશ્કેલ લાગે છે, અસંભવ જેવી લાગે છે. પરંતુ અસંભવ જેવી લાગવા છતાં પણ નિષ્કામ બન્યા વગર મનુષ્યનો આરો નથી. એ નિષ્કામતાને જ્યાં સુધી અપનાવશે નહીં, એના શરણે નહીં જાય, ત્યાં સુધી ક્યારેય એ ઉન્નતિને પ્રાપ્ત કરવાનો નથી. જ્યાં સુધી સકામતાનો આશ્રય લીધો, હંમેશા ગતિ ઘાંચીના બળદ જેવી જ રહેવાની. એ સંસારમાં અને સંસારમાં જ ઘૂમતો રહેવાનો છે. એક છેડાથી બીજા છેડા, બીજા છેડેથી ત્રીજા છેડા, પછી એ મર્ત્યલોકમાં હોય કે ઉર્ધ્વલોકમાં હોય, એ સંસાર ચક્ર જ છે. જેવી રીતે રથનું કે ગાડીનું પડું ફરે ત્યારે એમાં જો કંઈક ચોટેલું હોય તો ક્યારેક નીચે હોય, ક્યારેક ઉપર જાય, ફરી નીચે આવે, ફરી ઉપર જાય. તો આખી સંસાર ગતિ છે, સકામતાનો માર્ગ, બલકી કામના જ સંસારનું કારણ છે. એટલે જ ભગવાને અહીંયા કહ્યું હતું, અંતકાળે પણ જેવી કામના રાખશો એવું આગળનું જીવન પ્રાપ્ત થશે. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ.
જેનું સ્મરણ કરી, જેની કામના રાખી અને શરીર છોડ્યું, તો આગળનું ફરી પાછું એવું જીવન પ્રાપ્ત થશે. તો કામના જ સંસારનું કારણ છે, અને કામનાનું કારણ અજ્ઞાન છે. પણ અજ્ઞાનની નિવૃત્તિ માટે મનુષ્ય ક્યારે પ્રવૃત્ત થઈ શકે? જ્યારે એની પૂર્વે એ કામનાની પકડમાંથી સાપેક્ષ રૂપે મુક્ત થયેલો હોય. એમાંથી જો એ મુક્ત ન થાય તો આ ચક્ર એ ચાલતું જ રહેવાનું છે. અજ્ઞાન તરફ દ્રષ્ટિ પણ નહીં જાય, એ વિચાર પણ નહીં કરી શકે કે આ જે ચક્ર ચાલી રહેલું છે એના મૂળમાં અજ્ઞાન રહેલું છે. યદ્યત કુરુતે જંતુ તત્તત કામસ્ય ચેષ્ટિતમ. શાસ્ત્ર કહેશે જે કંઈ પણ આ જંતુ મનુષ્ય જે કરે છે એ કામસ્ય ચેષ્ટિતમ, એ કામનાની જ ચેષ્ટા છે. એની પાછળ કોઈને કોઈ કામના રાખીને કરે છે. હંમેશા આપણે જોઈએ છીએ કે જ્યારે મનુષ્યની આવી અવશ્ય દશા કે કામનાથી પરવશતા જ્યારે દર્શાવતા હોય ત્યારે શાસ્ત્ર એને જંતુ શબ્દથી જ કહે છે. મનુષ્ય માટે કયો શબ્દ વાપરે છે? જંતુ. જંતુનો અર્થ જે અવશ્ય છે, જેના પોતાના વશમાં કંઈ નથી, જે કોઈ વિચાર વિવેક કરી શકતો નથી. તો કામનાથી ગ્રસ્ત મનુષ્ય જે છે એ પણ કેવો છે? જંતુ જ છે. એ બહુ જ ક્ષુદ્ર છે. પોતાની મનુષ્યતાને ભૂલી જાય છે. મનુષ્યમાંથી અત્યંત ક્ષુદ્ર બની જાય છે, કારણ કે મનુષ્ય જીવનમાં નિષ્કામ બનવાની સંભાવના છે, અને એ મહાન સંભાવનાથી વંચિત થઈ અને એ અત્યંત ક્ષુદ્રતાને પ્રાપ્ત કરે છે સકામ બનીને. માટે શાસ્ત્ર એના માટે જંતુ શબ્દ વાપરે છે. એ જ મનુષ્ય જ્યારે પુણ્યના પંથે ચાલે, ઈશ્વરના પંથે ચાલે, તો તરત જ શાસ્ત્ર ભગવાન એને મહાત્મા શબ્દથી કહે છે, સાધુ શબ્દથી કહે છે. ભગવાન આગળ કહી ચૂક્યા, સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ અપિ ચેત સદુરાચારઃ. મનુષ્ય દુરાચારી હોય, પરંતુ જે ક્ષણે એણે સત્પથે ચાલવાનો નિર્ણય કર્યો, એ દ્રઢ નિશ્ચય એના મનમાં જ્યારે આવી ગયો, વ્યવસાય એટલે નિશ્ચય, દ્રઢ નિશ્ચય એણે કરી લીધો કે હવે હું પાપના પંથે નહીં જાઉં, હું પુણ્યના પંથે, સત્કર્મના પંથે, ઈશ્વરના પંથે ચાલીશ. તો ભગવાન કૃષ્ણ કહે છે એ જ ક્ષણથી એને શું માનવું જોઈએ? સાધુરેવસ મંતવ્ય. એને સાધુ પુરુષ જ માનવો જોઈએ, કારણ કે એનો નિશ્ચય કેવો થઈ ગયો? સંપૂર્ણ નિશ્ચય બદલાઈ ગયો, ઉન્નત નિશ્ચય થઈ ગયો. જેવો નિશ્ચય એવો મનુષ્ય. જો પાપનો નિશ્ચય તો મનુષ્ય પાપી, પુણ્યનો નિશ્ચય તો મનુષ્ય પુણ્યશાળી. એ ઈશ્વર ભક્તિનો નિશ્ચય કરે તો એ ભક્ત. તો જેવો નિશ્ચય, બુદ્ધિમાં જેવી નિશ્ચય, એ પ્રમાણે જ મનુષ્ય પોતાને જોતો હોય છે. તો ભગવાન કહેશે આવા મનુષ્યને સાધુ માનવો. ઉપનિષદ કહેશે કે આવા મનુષ્યને જે અધ્યાત્મના પથે ચાલવા માંડ્યો, જેણે ઈશ્વરની ભક્તિ કરી, જેણે ગુરુની શરણાગતિ સ્વીકારી અને જે શાસ્ત્રના માર્ગે આવ્યો, એને તો ઉપનિષદ કહેશે કે એ મહાત્મા છે. એ મહાત્માને માટે શાસ્ત્રના શબ્દો બધા ખુલ્લા થઈ જાય છે. તો જ્યારે એ યોગ્ય પથે ચાલે, ઉર્ધ્વ પથે, જ્યારે અધ્યાત્મ પથે, ઈશ્વરના પથે જ્યારે મનુષ્ય ગમન કરે, તો એને સાધુ, મહાત્મા એવા શબ્દથી બોલાવવામાં આવે. અને જ્યારે કામનાના પથે જાય તો શાસ્ત્ર પણ એને શું કહે છે? જંતુ કહે છે. કે એ કોણ છે? જંતુ છે. આટલાથી જ સમજી જવાનું કે કયા માર્ગે ચાલવાનું હોય. અહીંયા ભગવાન કહેશે કે જે યોગી છે, વિવેકી છે, જે યત્નશીલવાન છે, જે પોતાની વિવેક શક્તિનો ઉપયોગ કરે છે, અને એના પરિણામે જેણે જાણી લીધું કે આ બે પ્રકારની ગતિ છે, ત્રીજી ગતિને તો ભગવાન વાત જ નથી કરતા, સ્મરણ જ નથી કરતા, તો એના તરફ તો ધ્યાન રાખતા જ નથી. ભગવાન કહેશે એના વિશે તો શું કહેવાનું? એ તો કોણ છે? જંતુ છે. પણ હું તો અહીંયા મનુષ્ય વિશે વાત કરું છું. મનુષ્યમાં પણ કેવો? જે યોગી છે એના વિશે વાત કરું છું. તો એવો વિવેકી પુરુષ જે છે
એ આ ગતિઓને જ્યારે જાણી લે તો ક્યારેય પણ એ આવાગમનના માર્ગે નહીં જાય, બલ્કિ વિચાર કરી અને એ મોક્ષના પથે જ હંમેશા ચાલવા માટે પ્રેરિત થશે. તો ભગવાન પણ અહીંયા કહેશે કે અર્જુન, જે યોગીએ આ પ્રમાણે જાણી લીધું એ ક્યારેય પણ નિમ્ન ગતિ પસંદ નહીં કરે, બલ્કિ હંમેશા એ ઉર્ધ્વ ગતિને જ પસંદ કરશે. તસ્માત સર્વેષુ કાલેષુ, માટે અર્જુન સર્વ કાળમાં યોગયુક્તો ભવ, તો યોગથી યુક્ત થા. યોગયુક્ત ભવ એનો અર્થ છે, યોગ શબ્દનો અર્થ છે ધ્યેયને પ્રાપ્ત કરવા માટેનું સાધન. તો સાધનથી યુક્ત રહે, અને સાધન એટલે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, આ બધા યોગ છે, ઉપાય છે. અને એ બધાનો આશ્રય લઈ અને ભગવાન કહેશે યોગયુક્તો ભવ, હંમેશા યોગથી યુક્ત બન. કર્મનો આશ્રય લે તો કર્મને પણ નિષ્કામ ભાવે કરવાની ટેવ પાડ. ધીમે ધીમે શરૂઆત કર. બધી કામના એક સાથે ન છૂટે તો કંઈ વાંધો નહીં. પહેલા તું ભગવાનને પોતાના જીવનમાં સ્થાન આપતો થા. આર્ત જિજ્ઞાસુ આર્ત બન, કંઈ વાંધો નહીં. ભગવાને આર્તને પણ ભક્તની કોટીમાં રાખેલો છે. દુઃખ હોય ત્યારે ભગવાનને બોલાવે, કંઈ વાંધો નહીં. ત્યારે પણ બોલાવતો તો થા, ટેવ પડશે ભગવાનને બોલાવવાની, ભગવાનને પ્રાર્થના કરવાની, પોતાના કરતા કોઈક મહાન શક્તિને જીવનમાં સ્વીકારવાની ટેવ પડશે. તારે કંઈ જોઈતું હોય, કંઈ વાંધો નહીં. અર્થાર્થી બન. જે તું જોઈએ એની માગણી, એની પ્રાર્થના પણ ઈશ્વરની પાસે કર. એ નિમિત્તથી પણ તું ભગવાનનો ભક્ત બની. શરૂઆતમાં તું સકામ હોય તો કંઈ વાંધો નહીં, કામનાઓ હું તારી પૂરી કરીશ. પણ એક વખત તે સમજ્યું, તને વિવેક પ્રાપ્ત થયો, તો પછી આર્ત કે અર્થાર્થીમાંથી તું કોણ બની રહે? જિજ્ઞાસુ બની રહે, વિવેકી બની રહે. અને વિવેકી જિજ્ઞાસુ બની ધીમે ધીમે પોતાના મનને નિષ્કામ બનાવવા માટે પ્રયત્ન કર. જે પણ કર્મ કરે છે એ કર્મ ઈશ્વરને અર્પણ કરતા શીખ. હું કરું એની જગ્યાએ પ્રભુ તારી કૃપાથી થયું, તારા સંકલ્પથી થયું, તારા અનુગ્રહથી થયું. અને થયા પછી સફળતા મળી તો પણ ફરી હું પ્રભુને કહું કે આ તો પ્રભુ તારી જ કૃપા. કર્મ કરવાનો સંકલ્પ પણ તારી કૃપાથી થયો, કર્મ પૂરું પણ તારી કૃપાથી થયું, કર્મનું ફળ મળ્યું તો એ પણ તારી કૃપા છે. તો જે હું કરવાની ટેવ પડેલી છે એ હુંની જગ્યાએ પ્રભુ 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 કરવાની ટેવ પડે. આ સાધનાનું પહેલું પગથિયું છે. સમગ્ર સાધનામાં અહંકારને જ મારે શિથિલ કરવાનો છે. અને અહંકારના શિથિલીકરણની સાધના શરૂ થાય છે જીવનમાં ઈશ્વરના સ્વીકારથી. તો પોતાનું કર્મ તું એવી રીતે કર કે જેથી કર્મ પણ ઈશ્વરની સાથે જોડાણ કરવા માટેનું માધ્યમ બની જાય. જે પણ કર્તવ્ય પૂર્તિ કરે એ પણ ઈશ્વરની પૂજા રૂપે કર. અને આ રીતે જે પણ કર્મ તને ઈશ્વરની સાથે જોડનારું બની રહે એ કર્મ જ તારા માટે યોગ છે. તો કર્મયોગનો અર્થ છે કર્મ દ્વારા ઈશ્વરની સાથે યોગ, સંબંધ, જોડાણ. તો કર્મયોગથી યુક્ત રહે, નહીં તો ભક્તિ યોગથી. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. ભગવાન ભક્તિનું સ્વરૂપ દર્શાવે છે. તારા મનને તું મારામાં અર્પણ કર, તારી બુદ્ધિને તું મારામાં અર્પણ કર, તો એ છે ભક્તિ યોગ.
અને જ્ઞાન યોગ. વિચાર કર, તું કોણ છે, ઈશ્વર કોણ છે, શુદ્ધ સ્વરૂપ શું, આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું અનાત્મ ક્ષેત્ર છે. તું શુદ્ધ ચૈતન્ય છે, ચૈતન્ય સ્વરૂપે તું અખંડ ચૈતન્ય છે, વ્યાપક છે. આ પ્રકારે આત્મ અનાત્મ વિવેક કર, વિચાર કર અને તું જ્ઞાનયોગી બની રહે. તો જીવનમાં દરેક સમયે ક્ષણે ક્ષણ તું કેવો બની રહે. ભગવાન કહે છે યોગ યુક્તો ભવ, યોગથી યુક્ત રે. તો યોગયુક્ત થવા માટે, સર્વેષુ કાલેષુ યોગયુક્ત થવા માટે કોઈ જંગલમાં જવાની જરૂર નથી. ભગવાન શું કહે છે, જ્યાં છે ત્યાં તારે શું થવાનું છે, યોગથી યુક્ત થવાનું છે. તારા કર્મ દ્વારા, વ્યવહાર દ્વારા, તારી ભાવનાઓ દ્વારા, વિચાર દ્વારા, લાગણીઓ દ્વારા તું કેવો બની રહે, યોગ યુક્તો ભવ. કોઈને કોઈ રીતે સગુણ ઈશ્વર, નિર્ગુણ પરમાત્માની સાથે તારું જોડાણ તું હંમેશા બનાવી રાખ. ભગવાન અર્જુનને માધ્યમ રાખી અને સર્વને કહેશે કે કેવું બનવાનું છે, યોગ યુક્તો ભવ. આ જે ઉપદેશ આપ્યો એની સ્તુતિ કરતા ભગવાન હવે અધ્યાયની સમાપ્તિ કરે છે છેલ્લા શ્લોકમાં. વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ ચૈવ દાનેષુ યત પુણ્યફલં પ્રદિષ્ટં અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા યોગી પરમ સ્થાનમુપૈતિ ચાત્યં. જે વિવેકી યોગી એ જે ફળને પ્રાપ્ત કરે છે એની પ્રશંસા ભગવાન કરે છે. વેદેષુ યજ્ઞેષુ તપસ્સુ દાનેષુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. વેદમાં એટલે કે વેદ સ્વાધ્યાયથી, વેદેષુ વેદ સ્વાધ્યાયથી જે પુણ્યની પ્રાપ્તિ થાય. વેદ સ્વાધ્યાય એક વૈદિક કર્મ છે, વિહિત કર્મ છે. સ્વયં વેદ દરેકને માટે આજ્ઞા આપે છે, સ્વાધ્યાયો અધ્યેતવ્યઃ. સ્વાધ્યાય સ્વસ્ય અધ્યાય, પોતપોતાનો જે અધ્યાય, પોતાના વેદનું અધ્યયન કરવું જોઈએ. આ આપણી મૂળભૂત પરંપરા છે. દરેકને પરંપરાથી એક વેદ પ્રાપ્ત થતો. આમ તો ચારેય વેદને ધારણ કરવાના હોય, પણ વેદ જાણે છે કે દરેકની એવી શક્તિ નહીં અને માટે વહેંચી દેવામાં આવ્યા. દરેકને વેદ વહેંચી દેવામાં આવ્યા. તો કુલ પરંપરાથી એક વેદની પ્રાપ્તિ થતી હોય, એના રક્ષણની જવાબદારી એ એક કુળની એની જવાબદારી રહેતી. એટલા માટે આપણે અટક હોય છે ને, ચતુર્વેદી, દ્વિવેદી, ત્રિવેદી. એ ત્રિવેદી એટલે 3 વેદને ધારણ કરનાર, ચતુર્વેદી એટલે 4 વેદને ધારણ કરનાર, દ્વિવેદી એટલે 2 વેદને ધારણ કરનાર. તો એના રક્ષણનો ભાર, કારણ કે પૂર્વના સમયમાં પુસ્તકો તો હતા નહીં, માટે વેદનું રક્ષણ પોતાની બુદ્ધિમાં ધારણ કરીને કરવામાં આવતું. પરંપરાથી આ વેદ પ્રાપ્ત થાય, એનું અધ્યયન કરવામાં આવે, ગુરુ મુખેથી, આચાર્ય મુખેથી, ગુરુકુલમાંથી એને સાંભળવામાં આવે. માટે તો એને શ્રુતિ કહેવામાં આવે. સાંભળી સાંભળી અને એને પોતાની બુદ્ધિમાં ધારણ કરવામાં આવે. તો એ શ્રુતિ છે જેને સાંભળવામાં આવે. સાંભળી સાંભળી અને મંત્રને ધારણ કરવામાં આવે. તો એ રીતે
વેદ સ્વયં આજ્ઞા આપે છે કે વેદની રક્ષાને માટે આ પ્રમાણે પોતપોતાના વેદનું અધ્યયન કરવું જોઈએ. આ બધી પરંપરા અત્યારે મોટે ભાગે લુપ્ત થઈ ગયેલી છે. ક્યાંક જ જોવામાં આવે. મોટે ભાગે લોકોને ખબર પણ નથી હોતી કે પોતાનો વેદ કયો છે. આમાંના 90 જણાને ખબર નહીં હોય કે અમારો વેદ કયો છે, કોણ ઋષિ છે, કયું ગોત્ર છે, કયો વેદ છે, કંઈ ખબર હોતી નથી. કારણ કે પરંપરા બધી લુપ્ત થયેલી છે. કંઈ વાંધો નહીં, વેદનું અધ્યયન ન થાય, ગીતાનું પારાયણ કરો, ભગવાન જે કહેશે એમાં બધું પ્રાપ્ત થઈ જશે. પણ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે વેદના સ્વાધ્યાયથી યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ, એનાથી જે પણ પુણ્યની પ્રાપ્તિ થાય, યજ્ઞેશુ, યજ્ઞના અનુષ્ઠાનથી, વેદ વિહિત યજ્ઞ કર્મના અનુષ્ઠાનથી જે પુણ્યની પ્રાપ્તિ થાય, તપસ્સુ, તપશ્ચર્યા કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ, દાનેશુ, દાન કરવાથી યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ, જે પુણ્ય ફલ કહેવામાં આવેલું છે. તો આ બધા જ કર્મ જે છે એ પુણ્ય કર્મ છે. વેદ સ્વાધ્યાય, યજ્ઞાનુષ્ઠાન, દાન, તપશ્ચર્યા, આ બધા પુણ્ય કર્મ છે. અને એ સર્વના માટે પુણ્યને કહેવામાં આવેલ છે. આ કરો તો આ પ્રમાણે પુણ્યની પ્રાપ્તિ થાય. ભગવાન કહેશે કે આ વેદ સ્વાધ્યાય, તપશ્ચર્યા, યજ્ઞ, દાન, આ બધાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તત સર્વમ અત્યેતિ, આ જે યોગી, જે અહીંયા યોગીની વાત કરવામાં આવેલી, તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જને, જે કહેવામાં આવ્યું, ભગવાન કહેશે કે આવો યોગી તત્સર્વમ અત્યેતિ, આ બધા જ પુણ્યને અતિક્રમણ કરી જાય છે, પાર કરી જાય છે, એનાથી પણ આગળ વધી જાય છે. ક્યારે? ઇદમ સર્વમ વિદિત્વા, આ બધું જાણીને. ઇદમ સર્વમ એટલે શું? ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહેશે, અર્જુને જે 7 પ્રશ્ન કર્યા અને એ 7 પ્રશ્નના ભગવાને જે ઉત્તર આપ્યા એ બધું જ સમજીને એટલે કે વિવેક કરી, વિચાર કરી, એના સંદર્ભનો નિર્ણય કરી, બરાબર જ્ઞાન પ્રાપ્ત કરી અને આ યોગી જે છે પરમ સ્થાનમ ઉપૈતિ, પરમ સ્થાનને પ્રાપ્ત કરે છે. એ પરમ સ્થાન કેવું? તો કે છે આદ્યમ. આદ્યમ એટલે કે જે સર્વની પૂર્વમાં હતું. સર્વની પૂર્વમાં કોણ છે? પરમાત્મા છે. સૃષ્ટિ ઉત્પન્ન થઈ એની પૂર્વે પણ કોણ છે? તો કે પરમાત્મા છે. અધિષ્ઠાન શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ પરમાત્મા એ આદ્ય સ્વરૂપ છે, સર્વની આદિમાં છે. ઇદમગ્ર આસીત, આ સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે અગ્રે પરમાત્મા હતા. તો એને આદ્ય શબ્દથી કહેવામાં આવે છે. તો આદિ, સર્વથી પ્રથમ એવું પરમ સ્થાન બ્રહ્મ સ્વરૂપ જે છે એને આ યોગી પ્રાપ્ત કરી જાય છે. ક્યારે? ઇદમ સર્વમ વિદિત્વા, આ બધું જાણીને. કારણ કે આ બધું જાણવાથી સ્વાભાવિક જ એ રહસ્યને પામી જાય છે. અર્જુને બધા પ્રશ્ન પૂછેલા હતા. કિમ તત અધ્યાત્મમ, 7 પ્રશ્ન, 2 જે એના શ્લોક છે, પ્રથમ 2 શ્લોક, એમાં એણે 7 પ્રશ્ન પૂછેલા હતા કે જેમાં બધા જ પ્રશ્ન આવી જાય છે. બ્રહ્મ શું છે, પરમ શું છે, આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક, આ બધા જ પ્રશ્ન એણે પૂછી લીધા. અને છેલ્લે શું પૂછેલું હતું? પ્રયાણ કાલે કેવી રીતે તમને યાદ કરવા? તો ભગવાને જવાબ શું આપી દીધો? અત્યારથી યાદ કર તો છેલ્લે યાદ આવીશ. બરાબર ને? ભગવાન કૃષ્ણ પણ બહુ ઉસ્તાદ છે, એમ કઈ સીધું કઈ કહી ના દે. એ કહે છે કે અત્યારથી યાદ કરવાનું ચાલુ કરી દે એટલે છેલ્લી ઘડીએ હું આવીશ. બાકી છેલ્લી ઘડીએ બોલાવીશ તો કોઈ ગેરંટી નહીં. તું બોલાવીશ કે નહીં એ પણ ખબર નહીં, બોલાવી શકીશ કે નહીં એ પણ ખબર નહીં. તો જે આ જ ક્ષણથી પોતાના જીવનને સુધારવા માટે કટિબદ્ધ થઈ ગયો, એના માટે પછી મૃત્યુકાલે એની ઉર્ધ્વગતિ થાય, મોક્ષને પામે,
એમાં કેવાપણું કંઈ રહેતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો મોક્ષને જ પામશે, અને કદાચ જ્ઞાન પ્રાપ્ત ન થયું તો પણ ઉર્ધ્વલોકને પ્રાપ્ત કરી અને ઉર્ધ્વ ગતિને જ પ્રાપ્ત કરશે. તો આવો જે યોગી જે છે આ બધાને પાર કરી અને પરમ સ્થાનને બ્રહ્મ સ્વરૂપને પામી જાય છે. તો આ સાથે અષ્ટમ અધ્યાય સંપન્ન થાય છે. ઓમ તત્સત. ઓમ તત. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મયોગો નામ અષ્ટમોऽધ્યાયઃ. ઓમ તત્સત. ઓમ તત અને સત એ પરમાત્માના નામ છે. ઓમ એ પણ પરમાત્માનું નામ છે. તત એ પણ કોનું નામ છે? પરમાત્માનું. એટલા માટે તત્ત્વમ અસી. તો એ તત એ પણ પરમાત્માનું મંગલ સૂચક નામ છે, અને સત એ પણ ભગવાનનું જ નામ છે. તો ઓમ તત્ સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ. ભગવત ગીતા કે જે ભગવત ગીતા કેવા તો કે શ્રીમત એ શ્રીથી યુક્ત છે, સંપત્તિથી યુક્ત છે. અને ભગવત ગીતા ભગવતા ગીતા ભગવાને જેનું ગાન કરેલું છે એવા ભગવત ગીતાજીમાં કે જે ઉપનિષત્સુ ઉપનિષદના સારરૂપ છે. બ્રહ્મ વિદ્યાયામ જેમાં બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન છે, અને યોગ શાસ્ત્ર બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરવા માટેના જે કંઈ પણ ઉપાયો જે છે એ ઉપાયભૂત શાસ્ત્ર એવું યોગ શાસ્ત્ર પણ છે. જે ગીતાજીનું સ્વરૂપ કેવું છે તો કે બે સખાનો સંવાદ છે. શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કૃષ્ણ અને અર્જુન કે જે બે સખા જ અત્યારે કયો રોલ નિભાવી રહ્યા છે? ગુરુ અને શિષ્યનો. તો એવા સંવાદરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અક્ષર બ્રહ્મયોગો નામ અષ્ટમો અધ્યાય, આઠમા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મયોગ. તો અર્જુનનો પ્રશ્ન હતો કિમ તત અક્ષરમ. ભગવાને ઉત્તર આપેલો અક્ષરમ પરમ બ્રહ્મ. તો એ પરમ બ્રહ્મ જે અક્ષર પરમાત્મા એનું નિરૂપણ આ અધ્યાયમાં કર્યું, માટે કહ્યું અક્ષર બ્રહ્મયોગ નામનો આ આઠમો અધ્યાય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.